જય માતાજી મિત્રો, સવારના બધાને મારો જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે નિશાળે મેં તમને વાત કરી એમ બટેટા ભૂંગળા સરસ મજાના આપવાના છે. એટલે સવારમાં આપણે 20 કિલો બટેટા બાફી લીધા છે અને ભૂંગળા લઈ લીધા છે. બધી તૈયારી કરી લીધી છે. હવે થોડી જ વારમાં આપણે નિશાળે જવું, કંઈક આજે વહેલું જવું પડે એમ છે, બનાવવાનું જાજુ છે. એટલે આ બધી તૈયારી આપણે બટેટા ભૂંગળાની. બટેટા બફાઈ ગયા છે, હજી 2 કુકર ચૂલા ઉપર છે. કમસે કમ 20 કિલો બટેટા આપણે બાફા છે. જારો અને મકડીઓ ભૂંગળા તળવા લઈ લીધા છે, ભૂંગળા લઈ લીધા છે. ને વરસાદના હિસાબેથી ભૂંગળાને આપણે સરસ મજાના તપાવી નાખ્યા છે. નકર ભૂંગળા ગીંગોળા થાય, તપે નહીં ખાતા, તળાય નહીં ખાતા. એટલે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને આ જલજીરાના કટા આવી ગયા છે, સમ્રાટ જલજીરા. જે કોઈ મિત્રોને જોઈ મગાવી લેજો. સમ્રાટ જલજીરાની ડીલરશીપ આપણી પાસે છે. હવે સમ્રાટ જલજીરા રૂપિયાવાળી, પછી ચીલ સોડાનો મસાલો, સાગર સોડાનો મસાલો અને સમ્રાટ સોડાનો મસાલો, 4 આઈટમ આપણી પાસે અત્યારે હાજરમાં છે. એ આપણે રાખીએ છીએ, કોઈને જોઈએ તો મગવી લેજો. અને આપણે અત્યારે જે બટેટા ભૂંગળા બનાવવાના એમાંય આપણે જે સાગર મસાલો આવે છે એ આપણે પાણીપુરી, ભેળ, દાબેલી, પછી બટેટા ભૂંગળા, દહીં, લસ્સી, સલાડમાં બધામાં આ મસાલો ખૂબ સરસ કામ આપે. એટલે કે સ્વાદને અનેરો કરે અને સ્વાદને આમ ફર્સ્ટ ક્લાસ આપે એવો આપણે સાગર મસાલો છે આપણો. એને જોઈ તો મગવી લેજો. હવે વધારે આપણે મોડું નથી કરવું, નિશાળે જવાની તૈયારી કરી. તેલ અહીં મુકાઈ ગયું છે. હવે તેલ આવે એટલે બધું ભૂંગળા તળી નાખીએ. એટલે 12 વાગ્યા છે. એક્ઝેક્ટ 12:30 આપણે છોકરાઓને જમવા બેહારી દઈ. પેટ ભરીને ભૂંગળા બટેટા ખવડાવવાના છે. હા, ચાલો ભૂંગળા અંદર લઈ લીધા. હવે હમણાં તળવાનું ચાલુ કરીશું થોડી જ વારમાં. ભૂંગળા તળાઈ જાય એટલે 12:30 થઈ જાય, છોકરાને બેસાડી દેવું. ભૂંગળા બટેટાનો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગારા મીણા જ નાખો. ભૂંગળું છે ને ચકાયેલું આમ તપી ગયું સારું, એટલે સારા ભૂંગળા કોમળા ભૂંગળા બંધ તળવા ને અઘરી જાય, તેલ થઈ જાય અને ભૂંગળા બરડ થઈ જાય. આમ પોટલી થઈ જાય. હા, ભૂંગળા જો એકદમ મસ્તી હશે, સરસ. પણ અમે કડકડિયા કરી નાખ્યા છે. જો તપાઈ થોડા નાખજો. તપેલું પાસે પડ્યું નહીં, ભરો બીજું. હાલો, હાલો. ભૂંગળા એટલા તળાઈ ગયા છે, બાજકું એટલે બેહારવાની. ચાલો મિત્રો, બટેટા આપણા કમ્પ્લીટ થઈ ગયા છે ને ફોલાઈ ગયા છે, કપાઈ ગયા છે. ને આપણે બટેટાનો વઘાર મારવાનો છે. સરસ મજાના લાલ કુમ બટેટા થઈ જાય. ને આ રસો આપણે આની અંદર આપણે ચટણી, ધાણા જીરું, ગરમ મસાલો, લીંબુ, આ બધું આપણે આની અંદર નાખેલું છે. તો આમ જોતા જ મન થઈ જાય ને ખાવાનું ચટપટા. હો, નાખી દો બધું. બટેટાનો કલર મને ખાવા. આને આપણે રસો નાખીને હલાવી નાખવાને. પછી આમાં આપણે ઘણી વસ્તુ નાખવાની. ધોરાજીના બટેટા ટૂંકા પડે. હો, નેચરલ આયુર્વેદિક પદ્ધતિથી વઘારેલા બટેટા. બસ હવે આમાં ફેરવું પડશે.
આપણે 20 કિલો બટેટા બાફ્યા હતા ને 6 કિલો ભૂંગળા. દાણા છે, ધાણા, કોથમરી, હમ. સિંગનો ભૂકો. ભાઈ જરીક લીંબુ નાખી દો. લીંબુ અને ચટણી. તો મિત્રો આપણા બટેટા ભૂંગળા કમ્પ્લીટ, ભૂંગળા નહીં બટેટા કમ્પ્લીટ, સિંગનો ભૂકો, દાડમ અને ધાણા ને અહીંયા આ બાજુ 2 ગાહડાની અંદર આપણે આ રીતે કમ્પ્લીટ કરી નાખ્યું છે. સ્વાદ પણ અનેરો છે, ખાવાનું મન થઈ ગયું છે. ચાલો આપણે બનાવી બટેટા ભૂંગળા નિશાળે ને અહીંયા આપણે તેલ કોઈ રહ્યું નથી ને. ચાલો થઈ રહી લઈ આવજો. એ વાતો કરવામાં ખાવાનું ચાલુ રાખો. આ ધમભાઈ ખાઈ જાઓ હારી પેટ. હારા થયા છે. બે હિસાબ તારો વિડીયો આવી છે. હા બસ એમ. એ થઈ રહી. લઈ આવો હાલો, લઈ આવો હાલો જલ્દી. બેઠા છે છોકરા 8 ઓલા આવી ગયા બધે બધા. અમે કોઈ રહ્યા નથી ને, તો આ એક છોકરી રહીશ. રેડી છે ને? તો વાંધો નહીં.